મહાકાળી માએ દેવતાની વાત સાંભળી પોતે ખૂબ જ ક્રોધ વેશમાં આવી ગયા અને રાક્ષસોનો વધ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ મહાકાળી જેવો રાક્ષસનો વધ કરે અને એમનું રક્તનું ટીપું નીચે ધરતી પર પડે તો હજારો દૈત્યો પેદા થઈ જતા. આથી મહાકાળી વધારે ક્રોધમાં આવી ગયા અને એક હાથમાં ખપ્પર લઈ અને એક હાથમાં તલવાર લઈ દેવીએ ખૂબ જ ઊંચા સ્વરે ગર્જના કરી. તે ભયંકર ગર્જના સાંભળી દાનવો ડરી ગયા, પૃથ્વી ધ્રુજી ઉઠી, બધા પર્વતો ડગમગી ગયા, સમુદ્રમાં મોજા ઉછળવા લાગ્યા. બધી જ દિશાઓ આ ગર્જનાથી ગાજી ઉઠી. આ ગગનભેદી અવાજ સાંભળી દાનવો ભાગવા લાગ્યા. ત્યારે દેવતાઓ રાજી થઈ કહેવા લાગ્યા, દેવી મહાકાળીનો જય હો, જય હો, અમારી રક્ષા કરો. આ ગર્જના સાંભળતા જ રક્તબીજ ભાગવા લાગ્યો. ત્યાં તો માતાજીએ તલવારથી એનું મસ્તક ઉડાડી દીધું અને લોહીની શેરો ઉછળીને નીચે પડે તે પહેલા માએ ખપ્પરમાં ભરી લીધી અને પીવા લાગ્યા.